હિંમતનગર તાલુકાના વક્તાપુર ગામે ખેતરમાં જવાના રસ્તાના કારણે ખેડૂતો પરેશાન। અહીંના ખેડૂતો બાપદાદાના વખતથી ખેતરમાં જવા માટે જે રસ્તાનો ઉપયોગ કરતા હતા તે રસ્તા ઉપર ફેન્સિંગ કરી રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે, જેને લઈને હવે ખેતરમાં જવું મુશ્કેલ બન્યું છે। જેનું ખેતર હતું તેમણે આ ખેતર અન્ય વ્યક્તિને વેચી દીધા બાદ તેણે ચારે તરફ ફેન્સિંગ લગાવી દીધી છે। ત્યારે હાલમાં ઘઉં અને તંબાકુનો પાક બગડી રહ્યો છે અને બીજી તરફ કોતર હોવાને કારણે ખેડૂતો ખેતરમાં જઈ શકતા નથી। આ બાબતે તેમણે પ્રાંત અધિકારીને રજૂઆત કરી હતી। ત્યારે પ્રાંત અધિકારીએ સ્થળની મુલાકાત કરી તે વખત ખેતર માલિકે ફેન્સિંગ કાપી નાખી હતી અને તે બાદમાં ફરી કરી દીધી છે। ત્યારે ખેડૂતોની હાલાકી દૂર થવાનું નામ લેતી નથી। તેમનો પાક બગડી રહ્યો છે, જેને લઈને આ ખેડૂતોએ હવે આગામી સમયમાં કલેક્ટર કચેરીએ અચોક્કસ મુદ્દતની ભૂખ હડતાલ ઉપર ઉતરવાની પણ ચીમકી ઉચ્ચારી છે। પટેલ હિતેશ કુમાર રામાભાઈ છે અને જેથી કરીને આ રસ્તા બાબતે અમે રજૂઆત કરવા માટે વારંવાર કલેક્ટર, નાયબ કલેક્ટર અને મામલતદારને, પ્રાંતને બધાને રજૂઆત કરેલી છે, જેથી કરીને પહેલું ખેતર છોડીને બીજું ખેતર મારું પોતાનું છે અને એ લોકોને ફેન્સિંગ કરી દીધી છે, જેથી કરીને અમારો કોઈ સ્કોપ છે નહીં જવા માટે। જેથી કરીને અમને આ રસ્તાનો નિકાલ આવે, અમારો પાક બગડે છે અને જવા માટે કોઈ સ્કોપ અમારા જોડે છે નહીં, તો જેથી કરીને આ રસ્તો અમને તાત્કાલિક ધોરણે અમને મળે એવી નમ્ર વિનંતી છે। દાદાનો રસ્તો હતો ત્યાં ફેન્સિંગ બાંધી દો તો અમારે અત્યારે જવું કેવી રીતે, આ બહાર નીકળવું કેવી રીતે? જવાતું જ નહીં। અમારો પાક તૈયાર થઈ ગયો, પાક બગડી ગયો તો અમારા ખેતરમાં કઈ રીતે બહાર આવવાનું? અમારો રસ્તા લો ખુલાસો કરી આલો, રસ્તો કાઢી આલો, થોડું ચાલે અને અમે ના પહોંચો અમે હડતાલ ઉપર અમારા લઈને રોડ ઉપર બેસી જશું, હડતાલ ઉપર ઉતર્યું એકણ બેસ્યું અને અમારો હાલ જોવા અમારો આટલા વર્ષોથી આયા છો ત્યાંથી અમારો આ રસ્તો હતો તો આ રસ્તો ખાવા પીવાનું હું અમારો હેમાંય પૂરું કરવાનું। કલેક્ટર આયો તો કલેક્ટરને નિર્ણય ના આલ્યો, પછી અમારે પૂરું છે રીતના કરવાનું, ફેન્સી કરી દીધી છે, અમારે જવાનું અમને પગી હેડાતું નહીં। ઓઘું છે ઓ ગામો થઈને મને હવાતું ના પડીએ છે ત્યાં પાટો બોધ્યો છે, પગી હેડાતું નહીં। તારા મને ફેન્સિંગ તોડીને બતાવ્યું, અમારો રસ્તો ખુલ્લો કરી આલો અમને, અમાર જિંદગીથી હારા તો નો મારા રસ્તો છે બાપ દાદાનો ગયો રસ્તો। અમારા કુવા સોપ પારવા આપી હોય તો એ ફેન્સિંગ છે રીતે લાઈટ મોટર શરૂ કરવી થાનું કાઠું પડી જાય છે। ભાઈ બાબુભાઈ પટેલ, વક્તાપુર, તાલુકો હિંમતનગર, જિલ્લો સાબરકાંઠા। આ ખેતર મારું છે, તમાકુ વાયેલી છે, આગળ એક ખેતર છે એ અમારા ગામનું હતું પણ અત્યારે હાલ વેચાણ કરેલ છે એ ભાઈએ। બીજી પાર્ટી આવી છે એને ફેન્સિંગ કરી દીધી છે ચારે બાજુ ઈડર હાઈવે ઉપર અને એના પાછળ અમારું ખેતર આવે છે। વર્ષોથી એ જગ્યા ઉપરથી અમે જતા હતા બાપદાદાની વખતે, પણ અત્યારે હાલ રસ્તો બંધ કરેલ છે તો અમારે કોઈ સ્કોપ નહીં। પાછળની બાજુ ઓઘું આવેલું છે, આજુબાજુ બધા ઘઉં પાકી ગયેલા છે, તમાકુ બગડી જાય છે। અત્યારે અમારે બહાર કેવી રીતના કાઢવી? આ તમાકુ સુકાઈ ગઈ ક્યાં? કોઈ જગ્યાએથી હાલીને આવવાનો પણ રસ્તો છે નહીં અત્યારે હાલ। તો કલેક્ટર સાહેબને નમ્ર વિનંતી છે કે આ પાક છે એ અમને કોઈ પણ હિસાબે રસ્તોનો નિકાલ કરી તાત્કાલિકમાં રસ્તો નીકળે, બહાર નીકળે એ રીતના વિનંતી છે। અને જો રસ્તો નહીં મળે તો અમે અચોક્કસ મુદતે બધા ઘરના અને અમારા જેટલા ખેડૂતો છીએ ભૂખ હડતાલ ઉપર, જાણ સુધી નિકાલ ના આવે તાન લગી ખેતરમાં ભૂખ હડતાલ ઉપર ઉતરી જઈશું। નામ પટેલ મહેન્દ્રભાઈ ડાયાભાઈ પટેલ, તાલુકો હિંમતનગર, જિલ્લો સાબરકાંઠા। અમારા બાપદાદાનો રસ્તો મારા પાછળ ખેતરમાં થઈને જતો હતો, પરંતુ હાલ ફેન્સિંગ મારવાના કારણે અમારા ખેતરોમાંથી અવર જવર કરી શકતા નથી અને અમે શ્રી પ્રાંત ઓફિસર સાહેબને રજૂઆત કરેલ, પરંતુ પ્રાંત ઓફિસર સાહેબ જ્યારે આવેલા ત્યારે ફેન્સિંગ કાપીને અમને રસ્તો બતાવતા હતા બરાબર। તો અમે એવી રજૂઆત પ્રાંત અધિકારી સાહેબને રજૂઆત કરી તો જો સાહેબ રસ્તો હોય તો આ ફેન્સિંગ કાપવાની જરૂરત ક્યાં આવી? અમને અમારા રસ્તાથી જ અમારા ખેતરો સુધી પહોંચાડો। તો એ પ્રાંત અધિકારી સાહેબે કોઈ અમારી રજૂઆત ધ્યાને લીધેલ નથી અને અત્યારે હાલ અમારો ઊભો પાક તૈયાર થઈ ગયેલ છે, બહાર કાઢવા માટે તાત્કાલિક ધોરણે કલેક્ટર સાહેબને અમારી નમ્ર વિનંતી છે। રિપોર્ટર સોએબ સૈયદ, સંબંધ ભારત ન્યૂઝ, સાબરકાંઠા।